આજે છે ને અમે એવી જગ્યાએ જવાના છીએ જ્યાં લગભગ બધા છે ને એકવાર તો જઈ આવ્યા જઈશે. તો અત્યારે ફરીથી અમારે ધક્કો થયો એટલે ત્યારે 50 રૂપિયાનું ટોકન લીધું પહેલી વાર આવ્યા ત્યારે. અત્યારે 50 રૂપિયા દેવાના એટલે એ લોકોને તો કમાણી ચાલુ નહીં. અમે 10 સાડા 10 વાગ્યાના વહી ગયા હતા, 3:30 ફ્રી થયા. એટલી બગડીને આવા કાળા તડકામાં. કોઈ પાર્ટી નહીં, આપણે નેતા જેવો પસંદ કરવો. આવી જાઓ લાઈવ કેન્ડીમાં ફ્રૂટ આઈસ્ક્રીમ ખાવા, મિક્સ ફ્રૂટ. હેલો ફેમિલી, ન્યૂ વ્લોગમાં વેલકમ છે બધાનું. આજે તારીખ છે 5 અને વાગી ગયા છે 10:30 અને 10:30 વાગે છે ને બધું જ કામ કરીને હું ફ્રી થઈ ગઈ છું. અને આજે છે ને અમે એવી જગ્યાએ જવાના છીએ જ્યાં લગભગ બધા છે ને એકવાર તો જઈ આવ્યા જઈશે. કાં તો નામ સુધારવા, કાં તો એડ્રેસ સુધારવા, કાં તો જન્મ તારીખ સુધારવા. એટલે આમ જનતા બધી છે ને એ જગ્યાએ એકવાર ગઈ જ હશે. જે લોકોને ખ્યાલ હશે, ખ્યાલ આવી ગયો હોય એ લોકોને બરોબર છે. જે લોકોને ખ્યાલ ના આવ્યો હોય એ લોકોને હું એ જગ્યાએ જઈને જ કહીશ કે અમે લોકો આજે ક્યાં જઈએ છીએ. જે લોકો રાજકોટથી મારા વિડીયો જોઈ રહ્યા છે એ લોકોને ખ્યાલ હશે કે અત્યારે રાજકોટના ખૂણાના બધા રસ્તા છે ને એનું ખોદકામ ચાલુ છે, નવા રસ્તા બની રહ્યા છે. આજ અમે જઈએ છીએ એ હાઈવે છે, હાઈવેનું પણ એકદમ છે ને જોરો શોરોથી કામ ચાલુ છે, તમે જોઈ શકો છો સાઈડમાં બધી જગ્યાએ. અને આ છે ને ઈ રોડ છે, આખો ઇમિટેશનવાળો રોડ છે. આ રોડ ઉપર બધી છે ને ઇમિટેશનની શોપ આવેલી છે. કોઈ લોકોએ વિઝિટ કરી હોય આ રોડની એ લોકોને ખ્યાલ હશે. અને અત્યારે રાજકોટનું ટેમ્પરેચર બાપ રે બાપ, કેમ કે અત્યારે તડકો છે ને ફૂલ કોશિશ કરી રહી છે આપણા ફેસને આધાર કાર્ડના ફોટા સાથે મેચ કરવાની. એટલે તમારે છે ને તમે બહાર નીકળતા હોય તો દુપટ્ટો બાંધીને જ નીકળજો, બાકી આધાર કાર્ડ સાથે મેચ થવામાં વાર નહીં લાગે. અને ફાઇનલી અમારે છે ને જે ડેસ્ટિનેશન ઉપર આવવાનું છે આવી ગયું. આગળ જોયું એમ અમે છે ને મહાનગરપાલિકા જનસેવા કેન્દ્ર છે ને રાજકોટમાં ત્યાં આવી ગયા છીએ. મારું આધાર કાર્ડ ચેન્જ કરવા આવ્યા છીએ. એની પહેલાં એકવાર અમે આવ્યા ને ત્યારે છે ને આખું ચેન્જ જ કરવાનું હતું. મેરેજ સિટી રિગાર્ડિંગ હોય ને કે લગ્ન પછી ચેન્જ કરવાનું હોય એમાં. તો નામ ચેન્જ કર્યું, એડ્રેસ ચેન્જ ન કર્યું. ભાવિકનું એડ્રેસ આપ્યું ને તોય, ભાવિકનું આધાર કાર્ડ આપ્યું ને તોય ચેન્જ ન કર્યું એને. તો અત્યારે ફરીથી અમારે ધક્કો થયો એટલે ત્યારે 50 રૂપિયાનું ટોકન લીધું પહેલી વાર આવ્યા ત્યારે. અત્યારે 50 રૂપિયા દેવાના એટલે એ લોકોને તો કમાણી ચાલુ. ભલે ને પછી આમ જનતા છે ને ધક્કા ખાય. અને બીજું એક પણ કામ હતું, ભાવિકને છે ને એના આધાર કાર્ડમાં નંબર ચેન્જ કરવાના હતા તો એ પણ કામ કરવાનું હતું. એટલે આ કામ કરવા માટે આવ્યા છે. લગભગ આમ જનતા બધી છે ને એકવાર જનસેવા કેન્દ્રમાં આવી જશે. નાનું મોટું કામ, કેમ કે આ લોકોને એકવારમાં તો કામ કરવાની ખબર પડતી જ નથી. અત્યારે એટલી લાંબી લાઈન છે. અત્યારે 11 જેવું વાગી ગયું છે. જો આ જનસેવા આખું કેન્દ્ર છે, આ કેન્દ્ર છે જનસેવા. અને આની પાછળના ડિપાર્ટમેન્ટમાં છે ને એ આધાર કાર્ડનું કેન્દ્ર છે. હું તમને લાઈન બતાવું, બહુ લાંબી લાઈન છે અહીંયા. અમે અત્યારે 10 વાગે અહીંયાથી નીકળ્યા એટલે 10:15 જેવું થઈ ગયું છે. 34મો વારો છે અમારો. એટલે મને લાગે 12 સાડા 12 જેવું થઈ જાય. અને આગળ છે ને પેડક રોડ, એમાં ત્યાં નણંદની લોકો રહે છે તો ત્યાં પણ આટો મારતો જવું છે. એટલે ઘરે પહોંચશું ને ત્યાં 2, 2:30, 3 જેવું વાગી જવાનું છે ખાલી એક કામ કરવા માટે. એટલે ભાવિકને તો આજનો દિવસ પડી ગયો આખો, કેમ કે થોડું મારા આધાર કાર્ડનું કામ હતું ને તો કે ચેન્જ કરતા આવી, કેમ કે ચેન્જ કરીએ પછી પણ હે ને બહુ બધી વાર લાગે. હું તમને લાઈન બતાવું કેવડી લાઈન છે એની, જોઈ જુઓ. એમ તો એટલું સારું છે કે છાંયણે બેહેડા છે બધાઈને. જો લાઈન દેખાય છે કેટલી લાઈન છે. એમાં ભાવિક જો બેઠા છે ને લાઈનમાં એને લાઈનમાં બેસાડીને મેં કીધું હું છે ને વિડીયો શૂટ કરી લઉં. બતાવવું જ પડે ને કે આમ જનતા લોકોનું કેવું કામ થાય છે. ત્યારે અમે પહેલી વાર આવ્યા ને ત્યારે તો 4-5 પીસી હતા. અત્યારે તો એક જ પીસી છે. એટલે બહુ લાંબી લાઈન છે. જોઈએ હવે કેટલુંક વાગે છે. આ બધા કામમાં એટલો કંટાળો આવે ને ગવર્મેન્ટના કામમાં. એટલે કોણ કોણ છે ને આ રીતે હેરાન થયું છે ગવર્મેન્ટના કામમાં. જનસેવા કેન્દ્રે કોણે ધક્કા ખાધા છે. કેમ કે અહીંયા મારું આધાર ચેન્જ થશે ને પછી તો મારું છે ને સમઢિયાળા કૂપનમાં નામ ચડશે. એટલે ઘણા બધા કામ અટકી પડ્યા છે આ એકના લીધે. એટલે આ કામ કરવું જરૂરી છે. અત્યારે ને 1:30 વાગી ગયો છે અને હજી અમારો વારો નથી આવ્યો. હજી અમારો વારો છે ને 10 જણા પછી છે. અને 2 વાગે એ લોકોને બ્રેક પડે એટલે 2 થી 2:30 લોકોને બ્રેક હોય. એટલે અમારે લાગે છે 3 વાગ્યા પછી તો અમારો વારો આવશે. મને એવું હતું કે 3 થશે ને તો અમે ઘરે પહોંચી જઈશું તો રેસ્ટ થોડો કરશું, પણ 3 વાગે તમારો વારો આવશે એટલે ઘરે પહોંચતા છે ને અમારે 4-5 જેવું વાગી જશે. એટલે કંઈ ખ્યાલ છે નહીં. એટલે સારું થયું કે થોડી મોડી ભાખરી ખાઈને આવ્યા છે એટલે ભૂખ નથી, બાકી ભૂખ એટલી લાગત અને વારોય પણ ન આવત તો અમુકનો એને ગુસ્સો આવત. એટલે એટલું સારું છે. જોઈએ હવે ક્યારે ઘરે પહોંચીએ છીએ અમે લોકો. અમે એને 3:30 વાગે તો એ બધું કામ કરીને છે ને ફ્રી થઈ ગયા હતા. પછી અમારે હે ને અહીંયા નજીકમાં હે ને સાગર કુમારની ઇમિટેશનનું એને છે તો એ ત્યાં જઈએ એવા. ત્યાં શેરડીનો ઠંડો રસ પીએ એવા. અને ઘરે આવીને છે ને જો ચીકુનું જ્યુસ પીએ છીએ. તો છે ને મેં જે સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો મૂક્યો ને એમાં એક ભાઈની એક એવી કમેન્ટ હતી, સાગરભાઈ વાડોદરિયા કરીને છે. એ ભાઈને એવું કેવું હતું કે તમે છે ને એ કે જનસેવા કેન્દ્રનું ઓનલાઈન એપ્લિકેશન હોય ને એમાં અપોઇન્ટમેન્ટ લઈ લેવાની તમારે. જો એમ નો પોસિબલ હોય ને
તો કોઈ નજીકનું CSC સેન્ટર હોય ને ત્યાં જઈ આવવાનું. તો આમાં આનો મને તો બહુ ખ્યાલ નથી, આપણે એને ભાવિકને પૂછીએ કે આ સાચું કે છે ભાઈ. કમેન્ટ સાચી હતી, એપોઇન્ટમેન્ટ મળે પણ અમે ટ્રાય કરી પણ અમે ટૂંકમાં કંઈક ખુલ્યું નહીં સાઇટ એપોઇન્ટમેન્ટની, એટલે અમારે ઓફલાઈન જવું પડ્યું. અને બીજી વસ્તુ એ કે એડ્રેસ ઓનલાઈન આપણે કીધે ચેન્જ થઈ ગઈ પણ નંબર અપડેટ ન થાય. નંબર માટે તમારે ત્યાં જ જવું પડે. આપણી પાસે ઓથોરિટી નથી એમ, આપણી પાસે ઓથોરિટી નથી નંબર ચેન્જ કરવાની. એટલે ગરમીના હે ને તપી ગયા નકરું અમે ઠંડુ ઠંડુ જ પીએ છીએ, કેમ કે ગરમી લાગી ને ત્યારે ઠંડુ જ પીવું પડે. તોય ગરમી તો ઉતરતી જ નથી. ત્યાંથી આવીને ફટાફટ પહેલાં નાહી લીધું ને પછી કોઈ જ્યુસ પીને હવે કામે ચડશું પછી. તો એ જે ભાઈએ કમેન્ટ કરી એને થેન્ક યુ, પણ અમને કંઈ એવો ખ્યાલ નહોતો. હવે કોઈ એવો રિલેટેબલ હશે વર્ક તો એ રીતે ઓનલાઈન અપોઇન્ટમેન્ટ લઈને પછી અમે જાશું. આ રીતે 5 કલાક બગડીને એમ બગાડશું નહીં. અમે 10-10:30 વાગ્યાના વહી ગયા હતા, 3:30 ફ્રી થયા. એટલી બગડીને આવા કાળા તડકામાં. હાલો અમે તો ઠીક, ત્યાં મોટા વડીલોય ઘણા હતા, પછી ઘણા નાના છોકરા હોય ને બિચારા કેવા રોતા હતા. અને એને કેટલું ખબર 5 કલાકમાં 30 જણાને લીધો ને વારો. હા, 5 કલાકમાં 30 ટોકન ટૂંકમાં 40 જેવા આપ્યા, તેમાં 30 જણાનો વારો આવ્યો હતો. 5 કલાકમાં 30 જણા, એટલે એટલું ધીમું કામ એમ, બહુ સ્લો કામ હતું. બહુ સ્લો કામ હતું. 30 જણા 5 કલાકમાં 30 જણા કાઢવા એટલે બહુ સ્લો જ કહેવાય નહીં. બાકી નંબર અપડેટ કરવાની ખાલી 5 થી 7 મિનિટનું કામ છે, એનાથી વધારે કામ વાર લાગે જ નહીં. ખરેખર ટૂંકમાં બહારના દેશ જેવી સિસ્ટમ હોવી જોઈએ કે બધું તમે ઓનલાઈન વર્ક કરી શકો. તમારે સરકારની ઓફિસે જવું જ ના પડે. વર્ક તમે ઘરેથી ખાલી એપ્લાય કરો ને તો ગવર્મેન્ટનો માણસ આવે ને ઘરે આવીને કરી જાય. અથવા તમે તમારી પાસે ઓથોરિટી હોય કે હાથે કરી શકો. બાકી અહીંયા આવી સિસ્ટમ ન હાલે. એટલે હે ને તમારે જો એવી સિસ્ટમ જોતી હોય ને તમારે એને પાર્ટી બદલવી પડશે. ભાજપને થાય ભાવિકી? હવે કેમ ખબર પડે? ભાજપથી તો ગુજરાતમાં 30 વર્ષથી થયું નથી, પણ હવે જોઈ છેલ્લા 5 વર્ષ બીજે હિતાવી રાહ જોઈ થાય તો એમ. મને તો લાગતું થાય છે, થાય એમ. તમને એવું લાગે છે તો કોમેન્ટ કરો. અને હવે પાર્ટી બદલો કઈ હા આમ ન હોય. હાલો અમે હેને ચીકુનું જ્યુસ, જો મારે તો પીવાય અધૂરું છે હજી, ભાવિકને એ પીવાઈ ગયો. આ બીજો ગ્લાસ એનો છે. ખરેખર જો તમારે વિકાસ જોતો હોય વિકાસ તો નેશનલ પાર્ટી નહીં લેવાની, લોકલ પાર્ટી આવે ને તો તમારે ખરેખર તમારો વિકાસ થાય. તમારે જોવું જોઈએ. અચ્છા, તમે કોને સપોર્ટ કરશો? તમે કોને સપોર્ટ કરશો? સપોર્ટમાં એવું જે પાર્ટી સારી હશે, શિક્ષણ, રોજગાર, પછી સુવિધા, ટૂંકમાં આમ પબ્લિકનું જે વિચારતી ભ્રષ્ટાચાર સિવાય કામ થતું હશે એ પબ્લિકને આપણે સપોર્ટ કરવાનો. કોઈ પાર્ટી નહીં, આપણે નેતા જેવો પસંદ કરવાનો. અચ્છા, ગ્રાઉન્ડ લેવલે કામ કરતો હોય. કઈ ના, આ વાતને એન્ડ કરી અને જ્યુસ પી લઈ. નકર જ્યુસ ગરમ થઈ જાય. અમે તો થઈ ગયા હતા, જ્યુસ ગરમ થઈ જાય. વાગી ગયા છે 7:30 અને કિચનના અપડેટમાં જોઈએ તો છે ને જો ભરેલા મરચાંનો સંભારો બનાવવાનો છે, ગુવારનું સબ્જી બનાવવાનું છે. અને આજે છે ને અમે 2 જણ જ નથી જમવામાં, મયુરભાઈ પણ અમારી સાથે એડ થવાના છે જમવામાં. તો આ રીતનું છે. અને આમાં મારે છે ને થોડી ઘટતી હતી વસ્તુ, કેમ કે ટમેટા નહોતા અને શેરીમાં વેચાવા આવ્યો એની જોડે છે ને ઓલા દેશી ટમેટા હોય ને એ હતા. તો દેશી ટમેટા છે ને મને યુઝ કરવા ગમતા નથી. તો ભાવિકને છે ને મેં 2 ઓપ્શન આપ્યા હતા કે 2 તમારે કામ કરી દેવાના છે. એમાં તમારે કોઈ પણ એક કામ સિલેક્ટ કરવાનું છે. એક ડેટા ફિલ કરવાનું અને એક માર્કેટથી સબ્જી લઈ દેવાનું. તો એણે છે ને માર્કેટથી સબ્જી લેવાનું સિલેક્ટ કર્યું છે. તો એ ટમેટા અને મરચાં લેવા ગયા છે, કેમ કે જો ભરવા મરચાં માટે હે ને મારી જોડે આ 3 જ મરચાં હતા, જે આ 2 મરચાં ચાલે એમ છે નહીં. એટલે મેં કીધું ભરી નાખીએ મરચાં. તો જોઈએ હવે કેવું સબ્જી લઈ આવે છે. એટલે એગ્રીકલ્ચરનો માણા છે એટલે સબ્જી લેતા તો સારું જ ફાવે છે. પણ આ 3 વર્ષમાં મેં છે ને પહેલી વાર એને સબ્જી લેવા મોકલા છે. મારી જોડે ગાડી હોય એટલે કોઈ દિવસ એવી જરૂર તો પડતી નથી. આજે ગયા છે તો હાલો જો બધી રસોઈ કરી નાખીએ. 7:30 વાગ્યા છે, 8:30 જ જમવા આવી જશે. પછી તમને મળું. આવી જાઓ લાઈવ કેન્ડીમાં ફ્રૂટ આઈસ્ક્રીમ ખાવા, મિક્સ ફ્રૂટ. જો અહીંયા છે ને કેન્ડી ખાઈ છે, અહીંયા કેન્ડી ખાઈ છે, દાલ બાટી ઉપર કેન્ડી, અહીંયા કેન્ડી પૂરી થઈ ગઈ, ઓરિયો કેન્ડી. જેને મોને ભાવિકાને ઓરિયો માંગી હતી. તો હાલો આ છે ને લાઈવ આઈસ્ક્રીમ છે ફ્રૂટનું, ખાઈ જોઈ પછી ટેસ્ટ કરી કેવો છે ખબર પડે.